ચાલો મિત્રો નમસ્કાર, કેમ છો બધા? આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં મિત્રો. તો ફરીથી આપણે મિત્રો નવી વાત સાથે એક સારા સમાચાર સાથે મળી રહ્યા છીએ મિત્રો. આ વાતને આપણે સંપૂર્ણ વિગતવાર સમજીએ તે પહેલાં મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ યુટ્યુબ ચેનલ જો તમે બીએસસી કરેલું છે, જો તમે એમએસસી કરેલું છે, જો તમે પીજીડીએમએલટી, એમએલટી, સીએમએલટી, ડીએમએલટી કોઈ પણ વસ્તુ કરેલું છે તો આજે નહીં તો કાલે ને કાલે નહીં તો ભવિષ્યમાં ગમે ત્યારે મિત્રો આ ચેનલ તમને કામ લાગશે, ઉપયોગી નીવડશે. કારણ કે સમગ્ર ગુજરાતની અંદર મિત્રો સૌથી મોટું આપણું ગ્રુપ છે ટેલિગ્રામની અંદર લેબોરેટરી ટેકનિશિયનને લગતું. અને લેબોરેટરી ટેકનિશિયનની કોઈ પણ પ્રકારની વેકેન્સી આવશે મિત્રો, જગ્યાઓની જાહેરાત થશે, ગૌણ સેવા દ્વારા હોય, પંચાયત દ્વારા હોય કે પછી કેન્દ્ર સરકાર દ્વારા હોય, બીજા સ્ટેટ દ્વારા હોય, ગુજરાતની અલગ અલગ એજન્સીઓ દ્વારા હોય, મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા મિત્રો વેકેન્સીની જાહેરાત થશે તો પણ તે બધી જ વસ્તુની મિત્રો જાણકારી હું તમને આ ચેનલ મારફતે આપતો રહીશ. તો મિત્રો ભૂલ્યા વગર સબસ્ક્રાઇબ કરી લો, તમારા નજીકના મિત્રોને પણ શેર કરજો. અને એ સિવાય મિત્રો ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ના ચૂકતા, કારણ કે દરેક પ્રકારનું પીડીએફ મટીરિયલ જે છે મિત્રો હું ટેલિગ્રામમાં મૂકતો હોઉં છું. અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજને પણ તમે ફોલો કરી શકો છો. તો મિત્રો આજથી 6 થી 7 મહિના પહેલાં, 8 મહિના પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર ઘણી બધી વેકેન્સીનો જાહેરાત કરવા મળી, જેમાં અલગ અલગ ગ્રુપમાં કેમેસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સની અંદર, અને એ સિવાય અલગ વિષયો માટે લેબોરેટરી ટેકનિશિયન, લેબોરેટરી આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટની મિત્રો જાહેરાત કરવામાં આવી છે. તેમાં મિત્રો થોડા સમય બાદ સિલેબસની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં મિત્રો સંપૂર્ણ સિલેબસ, જેમાં મેથેમેટિક્સ, રિઝનિંગ, બંધારણ, કરંટ અફેર્સ, ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ, ગુજરાતી કોમ્પ્રેન્સિવ, આ બધું થઈને મિત્રો 90 માર્ક્સનું હતું. જેની લેંગ્વેજ જે છે મિત્રો, ભાષા જે છે તે ગુજરાતી હોવાની જરૂર હતી, જેની જગ્યાએ તે માત્ર ને માત્ર અંગ્રેજીમાં પૂછાવાનું જે છે મંડળ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. અને એ સિવાય મિત્રો ટેકનિકલ પાર્ટ જે છે એ અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષામાં લેવાશે તેવી મિત્રો નોટિફિકેશન જાહેર કરવામાં આવી હતી. આ સાથે મિત્રો આપણે જે મેથેમેટિક્સ, રિઝનિંગ, બંધારણની અંદર જે તનતોડ મહેનત આપણે મિત્રો પહેલા દિવસથી શરૂ કરી છે, એટલે વિડીયો લેક્ચરની સિરીઝ શરૂ કરી છે મિત્રો, બરોબર. ગુજરાતીમાં આપણે મેથેમેટિક્સ, રિઝનિંગ, બંધારણ આ બધું ભણ્યા છીએ, બરોબર. તે પાણીમાં જવાની ધીરે ધીરે મિત્રો આશા દેખાઈ રહી હતી. પણ મિત્રો મેં સૌને કીધું હતું કે આપણે થતા બધા પ્રયત્ન કરીશું. ઘણા બધા મિત્રોએ દિવસ રાત એક કરે મિત્રો, રોજ ઇન્ક્વાયરી કરીને છેલ્લે આપણને તેનું ફળ મળી ચૂક્યું છે. તો મિત્રો હા મિત્રો, હવે આ સંપૂર્ણ વાતને સમજીએ મિત્રો. ગુજરાતીમાં લેવાશે તો કઈ રીતે લેવાશે, શું શું વસ્તુ ગુજરાતીમાં આવી શકશે, આપણો અભ્યાસક્રમ શું રહેશે, બધી વાતની મિત્રો ડિટેલમાં આપણે સમજીએ. તે પહેલાં હજી એકવાર મિત્રો જે લોકોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે. તો મિત્રો આજની તારીખમાં મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે સૂચના મિત્રો સાઇટ પર મૂકવામાં આવી છે, બરોબર, જે મેં કન્ફર્મ કરીને બધું જાણીને મિત્રો તમારી સાથે અહીંયા વાતચીત કરવા જઈ રહ્યા છું, બરોબર. કે જાહેરાત ક્રમાંક મિત્રો અહીંયા મેં એક જ પીડીએફ લીધી છે, જે દરેક પીડીએફની અંદર, જે દરેક ગ્રુપની અંદર લાગુ પડશે. હાલ મિત્રો બાયોલોજી, લેબોરેટરી ટેકનિશિયનની વાત કરીએ, પણ આ જે જાહેરાત જે છે દરેકને લાગુ પડશે મિત્રો. તો એમાં વાત કરીએ તો હા મિત્રો, આપણો પાર્ટ એ જે છે મિત્રો ગુજરાતીમાં લેવાશે, બરોબર. પાર્ટ એ 60 માર્ક્સનો છે, બાકીનું મિત્રો બંધારણ છે, ઇંગ્લિશ, ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ છે, અને કરંટ અફેર્સ જે છે પાર્ટ બીમાં લેવામાં આવશે. તો મિત્રો અહીંયા તમે વાંચી શકો છો કે મંડળ દ્વારા જે પરીક્ષા જે છે ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લેવાનો નિર્ણય લીધેલો હોય. બંને ભાષાનો અભ્યાસક્રમ જે છે નીચે મુજબ છે. તો મિત્રો અંગ્રેજીની અંદર તો આપણે આગળ ઓલરેડી સિલેબસ હતો જ તેના પર આપણે નજર નહીં કરીએ. પાર્ટ બીમાં 10 માર્કનું બંધારણ છે મિત્રો, 10 માર્કનું ઇંગ્લિશ ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ છે, અને 10 માર્કનું જે છે કરંટ અફેર્સ છે, અને એ સિવાય ટેકનિકલ સબ્જેક્ટ જે છે મિત્રો 120 માર્ક્સનો છે. હવે મિત્રો ગુજરાતીમાં આપણને મિત્રો મળી ચૂક્યું છે આપણું, બરોબર છે. તો મિત્રો ગુજરાતીમાં મળી ચૂક્યું છે તેની આપણે મિત્રો વિગતવાર જાહેરાત પ્રમાણે મિત્રો આપણે જોઈએ તો તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન છે. એમાં મિત્રો ઉંબર સંબંધિત પ્રશ્નો, વેન આકૃતિઓ, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો હશે, લોહીના સંબંધ વિષયક પ્રશ્નો હશે, તાર્કિક અંકગણિત હશે, માહિતીનું અર્થઘટન, જેમાં ચાર્ટ હોય, આલેખ હોય, કોષ્ટક આપેલા છે, અને માહિતીની પર્યાપ્તતા
વગેરે જેવા 6 થી 7 મુદ્દાઓ કવર કરવામાં આવ્યા છે, જેનો રિઝનિંગમાં મિત્રો સમાવેશ થશે. ત્યારબાદ મિત્રો ગણિતની વાત કરીએ, જે 30 માર્ક્સનું છે, તેમાં સંખ્યા પદ્ધતિ. જો મિત્રો આ મોટા ભાગના બધા ચેપ્ટર આપણે લઈ ચૂક્યા છીએ, બરોબર. સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ લઈ ચૂક્યા છીએ, બીજગણિત લઈ ચૂક્યા છીએ, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી લઈ ચૂક્યા છીએ, સરેરાશ, ટકાવારી, નફોખોટ, ગુણોત્તર પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય, ઝડપ અને અંતર, કાર્ય, મહેનતાણું અને સાંકળનો નિયમ. મિત્રો આ બધી વસ્તુઓ આપણે જે છે કવર કરી ચૂક્યા છીએ, અને આ બધી જ વસ્તુઓ હવે મિત્રો ગુજરાતીમાં પૂછવાની છે. આપણી માટે ખૂબ એટલે ખૂબ સારા સમાચાર છે. ભાગ 2 ની અંદર વાત કરીએ તો બંધારણની અંદર બંધારણનું આમુખ આપણે પૂરું કરી ચૂક્યા છીએ, બરોબર. આ પણ ગુજરાતીમાં છે. મૂળભૂત હકો પૂરા થઈ ચૂક્યા. ભાગ 3 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ભાગ 4 એ પણ પૂરા કરી ચૂક્યા છીએ. મૂળભૂત ફરજો એ પણ લેવાઈ ચૂક્યું છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકાઓ અને જવાબદારી ડિટેલમાં મિત્રો આપણે સમજી ચૂક્યા છીએ. સંસદીય પ્રણાલી, સંસદ વિશે ભણી ચૂક્યા છીએ. ભારતીય બંધારણની સુધારાઓ, મિત્રો આ જે છે એક ટોપિક થોડો ઘણો બાકી છે. તે સિવાય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈ આપણે ભણી ચૂક્યા છીએ. કેન્દ્ર રાજ્ય સરકારના સંબંધો જે છે મિત્રો, એ પણ આપણે ભારતમાં ન્યાયતંત્ર અને સંવૈધાનિક સંસ્થાઓ પણ આપણે ભણી ચૂક્યા છે. આ બધું ગુજરાતીમાં મળશે મિત્રો, બરોબર. કરંટ અફેર્સ, ઇંગ્લિશ, ગુજરાતી કોમ્પ્રેન્સિવની વાત કરીએ તો એ આપણને ખબર છે, ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ ઇંગ્લિશમાં પૂછાશે, ગુજરાતી કોમ્પ્રેન્સિવ જે છે ગુજરાતીમાં પૂછાશે. એ સિવાય મિત્રો ટેકનિકલ ફિલ્ડનો સબ્જેક્ટ જે છે મિત્રો આપણો, બરોબર, આ સંપૂર્ણ સિલેબસ પણ આપણને મિત્રો ગુજરાતીમાં આપી ચૂક્યા છે. એટલે 120 માર્કનું જે છે તે પણ ગુજરાતીમાં જ આવવાનું છે, જે પહેલેથી નક્કી હતું. એ પણ ગુજરાતીમાં આવશે મિત્રો, બરોબર. આ તમે જોઈ શકો છો, સંપૂર્ણ જે છે તે ગુજરાતીમાં આપણને મળી ચૂક્યું છે, બરોબર છે મિત્રો, ભૂલતા નહીં. ચાલો મિત્રો ફરીથી એકવાર, પાર્ટ એ ના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે, બરોબર છે મિત્રો. પાર્ટ બી માં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો અને ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે. આ બંને જે છે કરંટ અફેર્સ અને બંધારણ, આ બંને ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે. ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ માત્ર ગુજરાતીમાં રહેશે. ઇંગ્લિશ કોમ્પ્રેહેન્સિવ જે છે માત્ર ઇંગ્લિશમાં રહેશે, બરોબર છે મિત્રો. વગેરે જેવી વસ્તુને આપણે વિગતવાર ચર્ચા કરેલી છે મિત્રો. તો આપણી માટે ખૂબ એટલે ખૂબ સારા સમાચાર છે મિત્રો, બરોબર. ઓનલાઈન પદ્ધતિથી મિત્રો લેવામાં આવશે પરીક્ષા, અને આ સંપૂર્ણ પીડીએફ જે છે મિત્રો હું તમને ટેલિગ્રામની અંદર શેર કરી આપીશ. તો મિત્રો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત. અને એકવાર લાઈક કરવાનું ના ચૂકતા. ચાલો, જય હિન્દ, જય ભારત.